નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર ખાતે ઇસના અસરી ખોજા જમાત દ્વારા હઝરત ઇમામ હુસૈનની શહાદતના ચહલલુમ માતમ સાથે મનાવવામાં આવ્યો। હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં મોહરમ એ શોકનો તહેવાર છે। કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી। पैगंबरने इस्लाम हज़रत मोहम्मद रसूलुल्लाहना नवासा दोहित्र हज़रत इमाम हुसैन अलैहिस्सलामे પોતાના 72 સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી। ગત 1400 વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું આ મહત્વ છે, કારણ કે એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલકે કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે તે હઝરત હુસૈન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે। હુઝુર સરવરે કાયનાત અને તેમના સાથીદારોએ અસંખ્ય તકલીફો અને હજારો કિંમતી જીવોની કુરબાની આપીને જે રાજ્ય સ્થાપિત કર્યું હતું તે સામ્રાજ્ય યઝીદ જેવા દુરાચારી શક્તિના કબજામાં આવી ગયું હતું, જે ન તો ઇસ્લામી તાલીમનો દિલથી સ્વીકાર કરતો હતો, ન તો એવા હકોને મહત્ત્વ આપતો હતો જેનો સંબંધ માનવતા અને અખલાકિયાત એટલે કે આચારશાસ્ત્રની સાથે હોય છે। યઝીદમાં તે તમામ બુરાઈઓ હતી જેનું અસ્તિત્વ કોઈ પણ સમાજ માટે ખતરા અને ભયનું કારણ હોય છે। યઝીદ પોતાની રીતે જે મનમાની કરવા ચાહતો હતો તેના માર્ગમાં સૌથી મોટી અડચણ પૈગંબરે ઇસ્લામની તે તાલીમ હતી, જે ન કેવળ અરબવાસીઓ બલકે સમગ્ર માનવજાત માટે દીવાદાંડી સમાન હતી। યઝીદને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તે સમયના અમીર ઉમરાઓ પૈકી ઘણાને બળજબરીથી અથવા સત્તા તથા દૌલતની લાલચ આપીને પોતાની સાથે ભેળવી શકાય છે, પરંતુ જનાબે હુસૈન જે રિસાલતના ખોળામાં પોષણ પામ્યા, તેમની જ છત્રછાયા નીચે શિક્ષણ પામ્યા છે, તેમજ કોઈ લાલચ, આકાંક્ષા અથવા દબાણ દ્વારા ચલિત કરી શકાશે નહીં। આ હાલતમાં યઝીદ તેમના ઇનકારને બહાનું બનાવી તે લોકમતને પોતાના હકમાં ફેરવી શકશે એવું તેનું માનવું હતું। હઝરત ઇમામ હુસૈને જે કુરબાની આપી તેની યાદ આજે પણ જગતના કરોડો માનવો બહુ જોશ અને જજ્બા સાથે મનાવે છે, જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરના ખોજા ઇસના અસરી જમાત દ્વારા હઝરત ઇમામ હુસૈનની શહાદતના ચહલલુમને માતમ સાથે મનાવવામાં આવ્યો હતો। તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોને ઠંડા પીણા પાણી તેમજ દાન કરી મનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ પોતાની વર્ષોથી ચાલતી પરંપરા મુજબ માતમ કરવામાં આવ્યો હતો, જેમાં ઇસના અસરી જમાતના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। हाज़रीन, अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज रोज़े अरबईन इमाम हुसैन अलैहिस्सलाम नबी के नवासे और जिगरगोश रसूल सकलैन यानी मादर हसनैन यानी हुसैन इब्न अली इस ज़ात का नाम है जो फ़ातिमा का लख्त जिगर है, अली का नूर नज़र है, फ़र्ज़ंद रसूल हैं। वो हुसैन जिसका आज पूरी दुनिया में रोज़े अरबईन यानी रोज़े चहलुम इमाम हुसैन अलैहिस्सलाम की याद मनाई जाती है। जब कैद शाम से रिहा होकर हुसैन इब्न अली की बहन ज़ैनब बिनते अली तशरीफ़ लाई तो हुसैन इब्न अली की कब्र पर आने के बाद 3 दिन तक गिरियाज़ारी किया और मजलिस बर्पा की। इसलिए आज पूरी दुनिया में क्योंकि पहला चहलुम हुसैन इब्न अली की बहन ने शाम के ज़िंदान में मनाया और उसके बाद दूसरे साल हुसैन इब्न अली की बहन शहज़ादी ज़ैनब बिनते अली अलैहिस्सलाम सलामुल्लाहि अलैहा तशरीफ़ लेकर आई और आने के बाद जो है उन्होंने 3 दिन तक कब्र हुसैन पर गम मनाया। लिहाजा आज पूरी दुनिया में हुसैन इब्न अली का चहलुम मनाया जाता है।